નમસ્કાર, સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ખેડૂતોનો ઊભો પાક પાણી વગર લાગ્યો સુકાવા। પશ્ચિમ રેલવે દ્વારા રેલ લાઇનના કામ દરમિયાન વીજ કનેક્શન કપાઈ જતા ઊભો પાક સુકાયો। કોંગ્રેસના ઉમેદવારનું ક્ષત્રિય સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું। શામળાજીના દહેગામડા ગામે ક્ષત્રિય સમાજ દ્વારા ઢોલ નગારા વગાડી કરાયું સ્વાગત। અમદાવાદમાં આજે 1.5 ડિગ્રી તાપમાન વચ્ચે બપોરના સમયે બહાર ન નીકળવું હિતાવહ। ગુજરાતમાં 24 કલાકમાં સૌથી વધુ આણંદમાં 40.7 ડિગ્રી નોંધાયું। સોના ચાંદીની ચમક ઘટી, સોનાના ભાવમાં 1200 રૂપિયાનો ઘટાડો નોંધાયો। ફરી ગરમીનો પારો ચઢ્યો। અમદાવાદ સહિત ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે। આગામી 3 દિવસમાં ગરમી 42 ડિગ્રી વટાવશે। માલપુરમાં ભાજપના લોકસભા કાર્યાલય પર વિરોધ જોવા મળ્યો। માલપુરમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ ભાજપના કાર્યાલયમાં ઘૂસી જઈ વિરોધ નોંધાવ્યો। તો ભાજપ કાર્યાલયના શુભારંભ વખતે રૂપાલા મામલે વિરોધ જોવા મળ્યો। તો અરવલ્લી જિલ્લા બીજેપી પ્રમુખ રાજેન્દ્ર પટેલની હાજરીમાં વિરોધ જોવા મળ્યો। તો ચાલુ કાર્યક્રમમાં રાજપૂતોએ રૂપાલા હાય હાયના નારા લગાવ્યા। તો માલપુર પોલીસ સમારંભ સ્થળે પહોંચી હતી। તો માલપુરમાં ભાજપના લોકસભા કાર્યાલય પર વિરોધ જોવા મળ્યો। માલપુરમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ ભાજપના કાર્યક્રમમાં ઘૂસી જઈ વિરોધ નોંધાવ્યો। તો ભાજપ કાર્યાલયના શુભારંભ વખતે રૂપાલા મામલે વિરોધ નોંધાવ્યો। તો અરવલ્લી જિલ્લાના બીજેપી પ્રમુખ રાજેન્દ્ર પટેલની હાજરીમાં વિરોધ। ચાલુ કાર્યક્રમમાં રાજપૂતોએ રૂપાલાના હાય હાયના નારા સાથે વિરોધ નોંધાવ્યો। તાલુકાના ક્ષત્રિય આગેવાનો અને યુવાનો અહીંયા ભાજપનું કાર્યાલય ઓપનિંગ હતું ત્યારે અમે અહીંયા આવેલા છીએ વિરોધ કરવા માટે। અમારા માત્ર તો પહેલાં રૂપાલાનો જ વિરોધ હતો, પણ હવે લાગે છે કે ભાજપની આંખો હજુ ખુલતી નથી, એટલે આ વિરોધ યથાવત રહેશે, ચાલુ રહેશે। અને અમારા વ્યક્તિઓ ગામડે જઈને આ બાબતનો પ્રચાર કરશે, રૂપાલા વિશેની વાત ઉજાગર કરશે। નિફસ્ત શબ્દોમાં અમારા ક્ષત્રિયો વિશેથી બોલી ગયો છે, એને તો ઈશ્વર ક્યારેય માફ નહીં કરે। હવે એનો ઇતિહાસ એ તો હવે ગવાહ છે કે રાજપૂતો કોણ હતા, કોઈને કહેવાની જરૂર નથી, કારણ કે અમે અમારી રીતના નિશ્ચિત રીતના કામ કરીએ છીએ। દરેક ગામની અંદર અમે ભાઈચારા કરીએ છીએ, છત્રીસે જોડે ચાલવાવાળા અમે છીએ। અમારે કોઈનાથી કોઈનો વિરોધ નથી, માત્ર રૂપાલાનો અમારો વિરોધ છે, એ વિરોધ યથાવત ચાલુ રહેશે। સમાચાર આવી રહ્યા છે। કોંગ્રેસના ઉમેદવારનું ક્ષત્રિય સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। શામળાજીના દહેગામડા ગામે ક્ષત્રિય સમાજ દ્વારા ઢોલ નગારા વગાડી સ્વાગત કરવામાં આવ્યું। તો રૂપાલાનો વિરોધ આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે। ક્ષત્રિય સમાજ દ્વારા કોંગ્રેસને સમર્થન। તો કોંગ્રેસના ઉમેદવારનો ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર। મોટા કંથારિયા, દહેગામડા, રામેડા સહિત અનેક ગામે સારો પ્રચાર। તો દહેગામડાના 50થી વધુ ક્ષત્રિય આગેવાનો સહિત યુવાનોનું કોંગ્રેસને સમર્થન આપ્યું। તો કોંગ્રેસના ઉમેદવાર ક્ષત્રિય સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। શામળાજીના દહેગામડા ગામે ક્ષત્રિય સમાજ દ્વારા ઢોલ નગારા વગાડી સ્વાગત કરવામાં આવ્યું। તો રૂપાલાનો વિરોધ આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે। ક્ષત્રિય સમાજ દ્વારા કોંગ્રેસને સમર્થન। કોંગ્રેસના ઉમેદવારનો ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર। તો મોટા કંથારિયા, દહેગામડા, રામેડા સહિત અનેક ગામો સારો પ્રચાર। તો દહેગામડાના 50થી વધુ ક્ષત્રિય આગેવાનો સહિત યુવાનોનું કોંગ્રેસને સમર્થન આપ્યું। ભિલોડા વિધાનસભામાં આજે મેઘરજ તાલુકામાં પ્રવાસ મારો એક પૂરો થઈ ગયો છે। આજે ભિલોડા તાલુકામાં આજે બીજી વાર અમારો પ્રયાસ કાર્યક્રમ આજે શરૂ થયો છે। એકદમ અંતરિયાળ અને ખૂણાનું છેલ્લું ગામ કહેવાય ભિલોડા વિધાનસભાનું, એવા કંથારિયા ગામથી આજે અમે શરૂઆત કરી છે। અને આ કંથારિયા ગામમાં પણ આજુબાજુના ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એમણે ખૂબ જ સદભાવ આપ્યો છે કે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। આ વિસ્તારમાંથી પણ સારામાં સારું મતદાન કોંગ્રેસ તરફથી થશે અને કોંગ્રેસ પક્ષને સારામાં સારી લીડ અપાવવાની પણ ખાતરી અમને આપી છે।
પશ્ચિમ રેલવે દ્વારા મોડાસા ટિન્ટોય રેલ લાઇનના કામ દરમિયાન મોટી ઇસરોલ આસપાસના 10 થી વધુ ગામોના ખેડૂતના વીજ કનેક્શન કપાઈ જતા ખેડૂતોનો ઊભો પાક પાણી વગર સુકાવા લાગ્યો છે. તો મૂંગા પશુઓને પણ તરસે મરવાનો વારો આવ્યો છે. તો ખેડૂતોમાં ભારે રોષ સાથે સૂત્રોચ્ચાર કરી વીજળી શરૂ કરવાની માંગ કરી તો ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે. જોઈએ આ અહેવાલમાં. પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા હાલ મોડાસાથી ટિન્ટોય રેલ લાઇન લંબાવવાની કામગીરી હાલ પ્રગતિમાં છે. ત્યારે આ લાઇનના કામ દરમિયાન ખેડૂતોના ખેતરોમાં વીજ કનેક્શન કપાઈ ગયા છે. હાલ આસપાસના ગામોના ખેડૂતોએ લગભગ 100 વીઘા કરતા વધુ જમીનમાં જુવાર, બાજરી, એરંડા અને ઘાસચારાનું વાવેતર કર્યું છે. આ પાક લગભગ તૈયાર થવા આવ્યો છે. હવે આ પાકને પાણીની જરૂરિયાત છે. એક તરફ ઉનાળો આકરો છે ત્યારે વીજળીના અભાવે પાણી ના મળવાના કારણે પાક સુકાવા લાગ્યો છે. ત્યારે ખેડૂતોની મહેનત અને ખાતર બિયારણ માથે પડે એમ છે. ત્યારે ખેડૂતોએ સુકાતા પાકને બચાવવા માટે તંત્ર પાસે ઝડપી વીજ કનેક્શન આપીને વીજળી પૂર્વવત કરવાની માંગણી કરી છે. ખેડૂતોનો ઊભો પાક પાણી વગર સુકાવા લાગ્યો. પશ્ચિમ રેલવે દ્વારા રેલ લાઇનના કામ દરમિયાન વીજ કનેક્શન કપાઈ જતા ઊભો પાક સુકાયો. મૂંગા પશુઓને પણ તરસે મરવાનો આવ્યો વારો. ખેડૂતોમાં ભારે રોષ, સૂત્રોચ્ચાર કરી વીજળી શરૂ કરવાની કરી માંગ. ખેડૂતો દ્વારા આપવામાં આવી ચૂંટણી બહિષ્કારની ચીમકી. રેલવે વિભાગ યુજીવીસીએલનો વાંક કાઢે છે અને યુજીવીસીએલ રેલવે વિભાગનો વાંક કાઢે છે. બંને જળ તંત્ર વચ્ચે નિર્દોષ ખેડૂતો પીસાઈ રહ્યા છે. આ બંનેની લડાઈમાં આજે લગભગ 50 કરતા વધુ ખેડૂતોનો લાખો રૂપિયાની ઉપજ મળે એવો ખેતી પાક નષ્ટ થવાના આરે છે. જેને લઈ ખેડૂતો રોષે ભરાયા છે અને ઇસરોલ ગામ પાસે જ્યાં રેલવેની કામગીરી ચાલુ છે ત્યાં જઈને તંત્ર સામે સૂત્રોચ્ચાર કરી વીજળી આપવા ન્યાયની માંગ કરી છે. અને જો વીજળી આપવામાં નહીં આવે તો 10 ગામના હજારો મતદારોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. મોટી ઇસરોલ ગામે રેલવે લાઇન ચાલુ થવાથી વીજળી બોર્ડે ખેડૂતોને પૂછ્યા વગર લાઇન કાપી નાખી છે અને ખેડૂતોના લીલા પાક સુકાઈ જાય છે. એ માટે ખેડૂતોએ નમ્ર વિનંતી કરી હતી જીઈ બોર્ડને, રેલવે વિભાગ એમ કહે છે કે અમે પૈસા ચૂકવણી કરી ચૂક્યા છે. જીઈ પાસે જઈએ છે તો જીઈ બી એમ કહે છે કે અમારે કોઈ પૈસા ચૂકવણી કરી નથી. તો ખેડૂતો જાય ક્યાં? ખેડૂતોના માટે કોઈ નમ્ર ભલામણ કરીએ છીએ કે અમારે જો વીજળીની લાઈન છે તે જલ્દી રિપેર કરીને અમે લાઇટ આપવાની અમારે કોશિશ કરે. અને આગળ ચૂંટણી આવે છે તેમાં ચૂંટણીનું ધ્યાન અમે રાખીશું, નહીં તો અમે એનો બહિષ્કાર કરીશું ચૂંટણીનો. બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા. બીજી તરફ વાત કરીએ તો રાજ્યમાં ગરમીનો પારો ફરી એકવાર ઊંચકાઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતા છે. હાલમાં પવનની દિશા બદલાતા ગરમીનું પ્રમાણ વધુ અનુભવાઈ શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 2 દિવસમાં હજુ 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ ગરમી વધે તેવી શક્યતાઓ છે. બીજી તરફ નજર કરીએ તો બુલિયન માર્કેટમાં તેજીના વળતા પાણી થયા છે. સોના ચાંદી છેલ્લા 2 દિવસથી તેની ચમક ગુમાવી રહ્યા છે. વૈશ્વિક બજારમાં સોનું $2,450 સુધી પહોંચ્યા બાદ છેલ્લા 2-3 દિવસમાં સરેરાશ $100 ઘટી ચૂક્યું છે. જેના પરિણામે અમદાવાદ ખાતે સોનું પ્રતિ 10 ગ્રામ વધુ ₹1200 ઘટી 74,000ની સપાટીની અંદર ક્વોટ થવા લાગ્યું છે. ગુજરાતમાં ફરી એક વખત ગરમીની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઓછું રહ્યા બાદ મોટાભાગના જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાઈ શકે છે. આગામી 3 દિવસ યથાવત રહ્યા બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. તેથી ગુજરાતમાં ફરી એક વખત ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી શકે છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા યોજાનારી નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ રાષ્ટ્રીય પાત્રતા પરીક્ષા નેટ આપનારા ઉમેદવારો હવે મનપસંદ વિષયની પસંદગી કરી શકશે. જ્યારે 4 વર્ષના સ્નાતક કોર્સના ફાઇનલ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષા આપી શકશે. યુજીસીએ આ ટેસ્ટ પરીક્ષા માટે મોટા ફેરફારની જાહેરાત કરી છે. આ ફેરફાર જૂન 2024માં યોજાનારી નેટથી લાગુ કરવામાં આવશે. અમદાવાદના નરોડામાં આવેલ ફ્રૂટ હોલસેલ માર્કેટમાં કેરીની આવક થતા સમગ્ર બજારમાં કેરીની સુગંધથી મહેકી ઉઠી છે. આ વર્ષે કેરીનો પાક પણ સારા પ્રમાણમાં આવ્યો છે. કેરીના ભાવ ઘટવાની શક્યતાઓ છે. અમદાવાદની બજારમાં કેસર કેરીની પેટીનો ભાવ 900 થી 1400 રૂપિયા જોવા મળ્યો હતો. તો આ સાથે ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.